નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના એપિસોડમાં આપણી સાથે પાટીદાર આગેવાન મનહર પટેલ જોડાયા છે. મનહરભાઈ, આપનું સીધો ને સટમાં સ્વાગત છે. થેન્ક યુ હરિભાઈ. આજે તો સૌરાષ્ટ્રના પટેલ સમાજમાં જલ્લોષ છે, આનંદોત્સવ છે. આજે નરેશ પટેલ અને જયેશ રાદડિયા એ બંને જણા મળ્યા, ગળે મળ્યા, વચ્ચે ખાબક્યા જીતુ વાઘાણી. કારણ કે બંનેને જાણે ભીંસમાં લેતા હોય એ રીતે એમને જાણે ભેગા કર્યા હોય, કાં તો જબરદસ્તીથી કર્યા ભેગા કે કેમ એ ખબર નથી, પરંતુ અમે એ જયેશ રાદડિયાને સમૂહ લગ્નમાં જોયા કે જ્યાં એ પરોક્ષ રીતે નરેશ પટેલને ભાંડી રહ્યા હતા. નરેશ પટેલ પાટીદાર સમાજનું એક મોટું નામ અને વિઠ્ઠલ રાદડિયાના પુત્ર, એમનો વારસો જે જાળવે અને સમૂહ લગ્ન કરે એ પાટીદાર આગેવાન. મને લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં એમની કેટલી વજૂદ રહી છે એ તો ખબર નથી, કારણ કે એમને મ્યુનિસિપાલિટીમાં પણ મેન્ડેટ ન મળતો હોય, વિસાવદરમાં એ હારી જતા હોય, એટલે કે એમની પાર્ટી હારી જતી હોય ને એમની જવાબદારી થઈ જતી હોય. ગોપાલ ઇટાલિયા ત્યાં આમ આદમી પાર્ટીના જીતી જતા હોય અને કાળી ટીલી એ જયેશ રાદડિયાને માથે આવતી હોય. મેન્ડેટ જયેશ રાદડિયાની વિરુદ્ધમાં હોય, બિપિન ગોતાનો હોય, અને જયેશ રાદડિયા દિલીપ સંઘાણીના રવાડે ચડીને એ મેન્ડેટનો વિરોધ કરીને જીતતા હોય. એમને એમ કે અમે ઈડરિયો ગઢ જીત્યા, પણ મને લાગે છે કે આજે એમણે ખોડલધામમાં આખી સરકાર લઈને નરેશ પટેલ સાથે કેમ સમાધાન કરવું પડ્યું એની અંદરની વાતો એ પાટીદાર આગેવાન મનહર પટેલની પાસેથી આપણે સાંભળવી છે. મનહરભાઈ, સાચી વાત, ટકોરાબંધ વાત એ આપણી ચેનલ ઉપર સત્યમ એવમ તથ્યમ ઉપર આપણે હંમેશા કરતા રહ્યા છીએ, કોઈ હાડાબારી રાખ્યા વિના. એટલે તમે પણ આજે જે સાચું છે એ જરા કહેજો, કારણ કે અમને તો એમ હતું કે નરેશ પટેલને મોદીએ તડકે મૂક્યા, પણ નરેશ પટેલનો સિતારો આમ તો ચમકતો જ રહ્યો, કારણ કે એને છે ને કોઈની જાજી ગરજ હોય એવું લાગ્યું નહીં. પેલા એક બીજા ભાજપના નેતાએ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં મોદીને બોલાવ્યા ને એમાં નરેશ પટેલનું નામ છાપ્યું નહોતું. હવે એ ભાઈ ક્યાં ખોવાઈ ગયા કે છે મને ખબર નથી, ભરત નામ હશે કદાચ એમનું. પણ અત્યારે તો અમે માનીએ છીએ કે ખોડલધામ એ તો નરેશ પટેલ એના પ્રણેતા, અને ખોડલધામમાં આખી કેબિનેટ લગભગ જાય અને ત્યાં બંને નેતાઓ વચ્ચે સમાધાન થાય. નેતાઓ એટલે કે આમ તો જયેશ રાદડિયા અને એની પાર્ટીના નેતાઓ, એટલે એમને કદાચ પાર્ટીના લાભ માટે આ બધા ખેલ કરવા પડે છે કે શું, કારણ કે નરેશ પટેલ તો કોઈ પાર્ટીમાં છે એવું મને ખ્યાલ નથી. નરેશ પટેલ કોઈ પાર્ટીમાં હોવાનો મને ખ્યાલ નથી. ખોડલધામમાં ટ્રસ્ટી મંડળમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના સભ્યો છે એવું હું સમજુ છું. આપ કદાચ વધારે એના વિશે જાણો છો, એટલે આપ જરા ખુલીને વાત કરો એવી હું અપેક્ષા કરું છું, કારણ કે સૌરાષ્ટ્રના પટેલ સમાજ એની આ વાત છે અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી એના હાંધા ગગડી રહ્યા છે. મને લાગે છે આમ આદમી પાર્ટી ગગડાવી રહી છે કે આમ આદમી પાર્ટી ખેલ કરી રહી છે, મને ખબર નથી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ત્યાં કેવી કેવી રજૂઆત, કેવી કેવી સ્થિતિમાં છે એ પણ તમે જણાવજો. અને 2027 ને કેન્દ્રમાં રાખીને નરેશ પટેલને સાચવવાની કોશિશ થઈ રહી છે કે કેમ, કારણ કે મેં બધા એક સાથે બધા જ પ્રશ્નો તમને કરી દીધા છે, એટલે તમે જ્યારે બોલો ત્યારે મારે વ્યવધાન ન કરવું પડે. મનહરભાઈ. નમસ્કાર 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 હરિભાઈ. પાટીદારની જય હો, પાટીદારની જય હો. હવે સરદારની જય હો. આમાં એવું છે હરિભાઈ,
વાત મૂળ પાટીદારની નથી. પાટીદાર ગર્ભગૃહમાં છે અને માધ્યમમાં પાટીદાર સમાજ છે. અને ગુજરાતની અંદર 1990 થી લઈ આજ દિવસ સુધી નોટ વોટ અને લોટ આપનારો આ સમાજ છે ભાજપાને. 1990 હરિભાઈ 2 વ્યક્તિ પાટીદાર સમાજના ભાજપમાં હતા. 2 ગ્રુપ ગણો કે 2 કોર્પોરેટ ગણો કે 2 બિઝનેસમેન ગણો કે 2 ભાજપના આગેવાન ગણો. એક વાલજી કેસરી એ આજે હયાત નથી અને બીજા જીવરાજભાઈ ધારુકા એ આજે હયાત છે. એ પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. આ 2 લોકોના તન મન ધનથી આ ભાજપ ઊભી થઈ છે કેશુભાઈના માધ્યમમાં રાખી. 5 ભાજપના દારૂકાવાલા તો દુઃખી છે અત્યારે. દારૂકાવાલા તો બહુ દુઃખી છે અત્યારે. હા એટલે એક ધારુકા નહીં સાહેબ, સમગ્ર પાટીદાર સમાજ અંતરથી દુઃખી છે. અને અપમાન કરીને ભાજપાની રાજનીતિ કરવી એ ભાજપામાં પાટીદારોને અપકે પડી ગયું છે. અપમાન સહન કરી અને પાટીદારોને રાજનીતિ ભાજપની જ કરવી એ અપકે પડી ગયેલું છે. આનાથી મોટી અપમાનિત પરિસ્થિતિ. ખુદદારી અને ખુમારી ક્યાં ગઈ? હા, એ ખુદદારી અને ખુમારી અને જે કંઈ ઈ વિશેષણો જે છે એ આજની તારીખે પાટીદાર સમાજની ખસી કરી નાખી છે આ ભારતીય જનતા પાર્ટીએ. હું તમને એક સીધી વાત કરું કે ખોડલધામના પ્રાંગણની અંદર છેલ્લા 15 વર્ષથી ઈ ખોડલધામ કેપ્ચર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના શિરમોર 2 આગેવાનોથી લઈ અને તમામ ભાજપના લોકોએ ઊંધે માથે થયા છે. ઊંધે માથે. ગુજરાતની અંદર પાટીદાર સમાજ એ એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. હું તમારા દર્શકોની સામે સ્પષ્ટ બનવા માંગુ છું. આ હું જે વાત કરી રહ્યો છું એ નહીં માત્ર પાટીદારનું ગોત્ર છું, પાટીદારની વાત છે, પણ તમામ સમાજની હાલત. આજે હું ગણાવી શકું એમ છું કે ક્ષત્રિય સમાજના આગેવાનોની શું હાલત થઈ, ચૌધરી સમાજના આગેવાનોની શું હાલત થઈ છે ભાજપામાં, કે પછી અન્ય સમાજની શું હાલત થઈ છે. બધાના નામ સાથે આપણે મૂકી શકીએ એમ છે કે આ લોકોની કેવી વલે દેવાય છે. માત્ર વાત એટલા માટે કે પાટીદારની વાત સાંભળતા સાંભળતા તમારા દર્શકો પોતાના સમાજની જ વાત સાંભળે એવું સમજીને સાંભળે. આપણે એક વાત એટલા માટે કરું છું કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા, અમારા માટે નરેશ પટેલ એ સમાજના નેતા છે. સમાજના નેતા તરીકે વારંવાર ભાજપના લોકો ત્યાં જાય છે. અને એક સમયે નરેશ પટેલે જ્યારે કોંગ્રેસમાં આવવાનો વિચાર કર્યો હતો ત્યારે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની શિરમોર નેતાથી માંડી અને નરેશ પટેલને જેમ તેમ બોલવા માટે મંડી પડ્યા હતા તમામ આગેવાનો. આજે નરેશ પટેલને પ્રતિપાત્ર ગણાવતા લોકો અને એને ત્યાં માથું ટેકવતા, જેમ માતાજીને માથું ટેકવે છે એમ નરેશ પટેલને ત્યાં માથું ટેકવે છે. મને વ્યક્તિગત રીતે મારા સમાજની દ્રષ્ટિએ મારા સંસ્કાર કહેશે જોડવાની કામગીરી થતી હોય ત્યાં હંમેશા ખુશ થઈએ. આજે જોડાણા છે તો આપણને રાજીપો છે. તમે કીધું લાપસીના આંધણ છે, લાપસીના આંધણ મુકાઈ જાય, બહુ રાજીપો વાત છે. આપણને કોઈ તકલીફ નથી. રાજનીતિ 25 વર્ષની અંદર પાટીદારો 2 પદ્મશ્રી સિવાય પામ્યા શું? આ સવાલ તો હું સમાજને પૂછી રહ્યો છું. 2 પદ્મશ્રી પાણીની પ્રવૃત્તિ કરી છે. એ બંનેની હિસ્ટ્રી તમે જો. હું એનો ટીકા પાત્ર એટલા માટે બનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર પાટીદારો સિવાય અનેક લોકોએ સારા કામ કર્યા છે. કેમ એ જ 2 વ્યક્તિને પદ્મશ્રી મળ્યા છે? હું કોઈ કાઉન્ટર કરવા માંગતો નથી. હું દિશા સંદેશ કહેવા માંગુ છું. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ આ દેશને આઝાદી અપાવનારી વ્યક્તિ પછી જે શિરમોર ભૂમિકા ભજવી છે, કેમ કશો પણ કોઈ જગ્યાએ યાદ નથી થતા મહારાજા સાહેબ? મહારાજા સાહેબને ભારત રત્ન આપવો જ જોઈએ. આપવો જોઈએ. અને એના માટે થઈને એટલા માટે નહીં, એ સક્ષમ કોમ્યુનિટી, એ ગ્રાસદારો, એને સમર્પિત ભાવ અને સરદાર સાહેબના અને કનૈયાલાલ મુનશીના અને પેલા શબ્દો ઉપર એને આખી એનું રજવાડું આપી દીધું. સાહેબ આજે હું તમને કહું, રજવાડા બનાવવા માટે થઈને મોદી સાહેબ એક પાર્ટી, એક કંપની પાછળ કેવા લાગેલા છે કે જે એ રજવાડું બને. અને આ જે રજવાડું હતું એને રજવાડું તમારા ચરણે ધરી દીધું. મૂળ મુદ્દો એ છે કે સામાજિક ધામો, શિક્ષણ ધામો, કે પછી આરોગ્યના ધામો, કે પછી ધાર્મિક ધામો, આ ધામો અત્યારે હરિભાઈ આપણે બોલવા ખાતર બોલીએ તો ઠીક છે, બાકી અમુક પ્રકારે આપણે વાત કરી નાખીએ. આ ધામો ભાજપના ધામો બની ગયેલા છે. આ કોઈ ધામો અંદર રહ્યા નથી. યંત્રવત પ્રવૃત્તિ થતી છે, નાની મોટી પ્રવૃત્તિના લાભ લોકો લેતા છે, પણ ઈરાદો સ્પષ્ટ છે કે ભાજપાની દુકાન ચલાવવા માટે ધામો ચલાવો, માત્ર સેવા કરવા માટે ધામો નહીં ચલાવતા. આ 2 વચ્ચેની પતલી ભેદરેખા છે અત્યારની પરિસ્થિતિ. સાહેબ એક સમય એવો હતો હરિભાઈ કે સમાજ નેતા બનાવતો હતો. જે તે સમાજમાંથી ઉભો થાય એને સમાજ નેતા બનાવે. આજે ભાજપ નેતા બનાવે છે. સમાજ, તમારા સમાજમાં ચૌધરી સમાજનો નેતા કોણ બનાવો એ ભાજપ નક્કી કરે છે.
અમારા સમાજનો નેતા કોણ બનાવો એ ભાજપ નક્કી કરે છે. મને કહું છું 2014 પછી એક્સિડેન્શિયલ જે ભારતીય જનતા પાર્ટીની નિગરાની નીચે જે સમાજોના નેતા બન્યા, સમાજોની સંસ્થા ડેવલપ થઈ, એનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે આ તો સ્પોન્સર્ડ બાય બીજેપી, ભારતીય જનતા પાર્ટી અને એના કારણે થયેલા પાટીદાર સમાજના નેતા છે. આવી પરિસ્થિતિ આવશે. એનો દોરી સંચાર એ પાટીદાર સમાજની સંસ્થા હોય, પાટીદાર સમાજના નેતા કામ કરતા હોય, પાટીદાર સમાજ એ પ્રવૃત્તિ કરતા હોય, એ બધાને સેલ્યુટ. પણ એના સંકેતો બધા એ ભાજપમાંથી મળે છે, પાટીદાર સમાજ નહીં. અને સાહેબ દુઃખ સાથે કહેવાનું મન થાય, એક કોંગ્રેસના આગેવાન પણ છું, કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત છું સાહેબ. છેલ્લા 25 વર્ષની અંદર પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, એના તમે સમૂહ લગ્નના પ્રવૃત્તિના પ્લેટફોર્મ લેજો, સામાજિક પ્રવૃત્તિના પ્લેટફોર્મ લેજો, શિક્ષણ પ્રવૃત્તિના પ્લેટફોર્મ લેજો સાહેબ. ક્વોલિફાઈડ એટલા જ જરૂરી કે ભાજપમાં હોય એ જ ક્વોલિફાઈડ. ક્વોલિફિકેશન મંચ ઉપર બેસવા માટે તમારે ભાજપનો ખેસ પહેરેલો હોય તો, બાકી તમારી સાથે પણ અછૂત વ્યવહાર થાય છે. એસસી એસટી ઓબીસી સાથે અછૂત વ્યવહાર નથી થતો. કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ અછૂતના વ્યવહાર અમે સહન કરીએ છીએ. આજે સાહેબ 50 લોકોનું મંચ હોય, 1 થી 2 કોંગ્રેસના આગેવાનો મંચ ઉપર બેઠા હોય, તો આ સમાજને ચલાવે છે કોણ? સમાજ ચલાવે છે કે ભારતીય જનતા પાર્ટી ચલાવે છે? આ પરિસ્થિતિનો ભોગ અમે બનીએ છીએ. એકાદ બે એવા લોકેશનને બાદ કરતા તમામ જગ્યાએ હરિભાઈ સામાજિક રીતે પણ અમે લોકો અત્યારે અછૂત પરિસ્થિતિમાં છીએ. આજની તારીખે હું તમને વર્તમાન સ્થિતિ તમે જે વાત કરી કેશુભાઈ હતા ત્યારે આ પરિસ્થિતિ નહોતી, એનો હું પ્રત્યક્ષદર્શી છું. કેશુભાઈ હતા ત્યારે વિપક્ષની સાથે નિયમિત રીતે એમની મુલાકાતો યોજાતી હતી. પણ નરેન્દ્ર મોદી આવ્યા પછી મને લાગે છે કે વિપક્ષના લોકો એ અસ્પૃશ્ય થઈ ગયા. એ વાત સાથે તમે સંમત થાઓ? જો હું તમને એ જ બે વાત કરી ને સાહેબ, આજની તારીખે કેશુભાઈ ગયા પછી કે કેશુભાઈની સાથે જોડાયેલા લોકો, તમામ આગેવાનો બરાબર, એ દિવસે એની એક શાખ હતી, પાટીદાર સમાજની શાખ હતી, પાટીદાર સમાજના નેતાની શાખ હતી, પાટીદાર સમાજના નેતા જે ભાજપામાં હતા એની પણ શાખ હતી સાહેબ. આજે એવી તો કઈ ઘટના ઘટી કે પાટીદાર સમાજમાં જે નેતા છે, સામાજિક નેતા, એની પણ કોઈ શાખ બચી નથી, એવી પરિસ્થિતિ થઈ ગઈ. અને બીજું, સમાજની સંસ્થા છે એ ભાજપાના એજન્ડા કરવા પૂરતી જ રહે, એના દોરી સંચાર નીચે સમાજની સંસ્થાઓ ચાલે. આજે મારે તમારે કોઈ સારી પ્રવૃત્તિ કરવી હોય તો તમને સ્થાન નથી ત્યાં આગળ. ઢળક પૈસો આપે છે, પૈસાનું દાન દેવા માટે પણ ઇન્ડિકેશન તમારે ત્યાંથી દિલ્હીમાંથી આવે કે તમે દાન દો, અહીં દાન ન દો. એક સમય હું તમને દાવા સાથે કહું છું, ખોડલધામ એનું ભોગ બનેલું છે. ખોડલધામની અંદર એવા ઘણી પ્રવૃત્તિઓ એ આર્થિક વ્યવસ્થાને કારણે અટકી પડી હતી. એ કોના સંકેતથી? પૈસા લખાવેલા લોકોએ પૈસા દાન નથી ઘણા આપ્યા. આ તો ઓન રેકોર્ડ છે. પણ સંસ્થાના ટ્રસ્ટીઓ તમારી સામે નથી ખુલીને બોલી શકતા. એનું કારણ છે કે એને કાંઈ સામાજિક પ્રવૃત્તિ કરવી છે. હું તમને એક વાત કરું, સામાજિક સંસ્થા 2014 પછી, તો ખાસ કરીને 2014 પછી તમે વિચાર કરો, જે નેતાઓ સમાજમાંથી આવે છે, સમાજની શાખ ઉપર આવે છે, સમાજનું ભલું કરવા માટે આવે છે, એક વખત એ સ્થાન હાંસલ કરે પછી એનો રિમોટ કંટ્રોલ ભારતીય જનતા પાર્ટી પાસે હોય છે સાહેબ. હિતની વાત કરવા માટે પણ એને ત્યાંથી સમર્થન લેવું પડે છે કે એની ઇન્ટિમેશન લેવું પડે છે સાહેબ. પાટીદારની દીકરી એક મુખ્યમંત્રી હતી, એને સમયની અંદર પાટીદારના ઘરમાં ઘૂસી અને ગુજરાતની પોલીસ ધોકા મારે, અને ધોકા માર્યા પછી 56 ધારાસભ્યોને, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ને મુખ્યમંત્રી સહિતના તમામ લોકો એની ખુદદારી, ખુમારી અને જે રાજનીતિજ્ઞ મુત્સદ્દીગીરી કે સમાજ પ્રત્યેની સમર્પિત ભાવના, મારો સમાજ એટલો રડી રહ્યો છે, મારો સમાજ ઉપર ત્રાસ ગુજારે છે મારી સરકાર પોલીસની, તો પણ આ લોકોને કોઈ અસર નથી થઈ. આ એની વાસ્તવિકતા છે. આજની તારીખે સાહેબ હું તમને કહું, ઈ ઇન્વેસ્ટિગેશન માટે કાંઈ નહીં. આજે શર્મા કરીને કલેક્ટરને એને ઇલીગલ રીતે જમીન આપી છે, 5 વર્ષની કેદ થાય, ઇલીગલ રીતે ઘરમાં ઘૂસીને ધોકા મારે, એની તપાસ ન થાય. આ પરિસ્થિતિ ગુજરાતની. અને બીજી વસ્તુ એ કહું સાહેબ, સરદારનું બોર્ડ ઉતરી જાય, અમે આપણામાં સામાન્ય રીતે હરિભાઈ એવું છે કે શુભ કાર્ય કરીએ એટલે ગણેશજીને યાદ કરીએ. અને આપણે અમારા સમાજમાં ખાસ કરીને પાટીદાર સમાજના લોકો જ્યારે કોઈ સમૂહ લગ્ન કરે, કોઈ સારી પ્રવૃત્તિ કરે, તો એને સરદારને યાદ કરે છે. સરદારને યાદ કરે સામાજિક કાર્યમાં, અને ગણપતિને યાદ કરે ધાર્મિક કાર્યક્રમમાં. આ પાટીદારોનું શિરસ્તો છે. ગણપતિ અને સરદાર બંને હોય, ગમે કાર્યક્રમ તમે ગણી લો.
બરાબર. હવે તમે વિચાર કરો, સરદારને જો યુગ પુરુષ એક આરાધ્ય તરીકે તેમ માનતા હોય, આસ્થાનું કેન્દ્ર જે માતાજી છે એમ સરદારની નમન કરીને કરતા હોય, અને સરદારનું બોર્ડ ઉતરી જાય અને તોય તે ભાજપાના 56 ધારાસભ્યોને, એમપી અને સમાજના ઉદ્યોગપતિઓને આ જેટલા ધામ છે ધામમાંથી કોઈને એક લકીર બરાબર કોઈ અસર ન થાય. આ ખુદદારી, આ ખુમારી અને આ મુત્સદ્દીગીરી આ સમાજમાંથી એને ખેંચી અને કાઢી લીધી છે. આ લોકોએ નશું રહેવા દીધું કશું અંદરથી. માત્ર ને માત્ર તમે યંત્રબદ્ધ રીતે કામ કરો ને ભારતીય જનતા પાર્ટીની ખિદમત પ્રમાણે તમે તમારી અમર મદદ કરતા રહ્યો. આ વાસ્તવિકતા છે અત્યારે. ને એટલે મનહરભાઈ એવું છે કે સમાજના આ આગેવાનોને કાપુરુષ બનાવી દીધા છે, નિર્વીર્ય બનાવી દીધા છે કે કંઈ બોલી પણ ન શકે અને સમાજની વાત કરી પણ ન શકે, ન્યાયી વાત કરી ન શકે. અમરેલીમાં પેલી દીકરીને રાતે અડધી રાતે ઉઠાવવામાં આવે પોલીસ દ્વારા, અને છતાં એ છે ને સત્તા પક્ષમાં બેઠેલા લોકો એ અવાજ ન ઉઠાવી શકે કે સરકાર છે ને કોઈ પગલા ન ભરી શકે. એ વખતે મને લાગે છે કે સમાજના જ કેટલાક વિપક્ષના જે અગ્રણી કે મહિલા અગ્રણી કે એ લોકોએ છે ને જે કંઈ અવાજ ઉઠાવ્યો, અથવા તો ભાઈ આપણા ધારાશાસ્ત્રી યાજ્ઞિક જેવાએ જે આખી વાત લીધી, એટલે છે ને એને કંઈક ન્યાય, મને ખબર નથી પછી તો વિંટો વળી ગયો કે શું થયું. પણ આપણે ફરીને પાછા છે ને આજની વાત ઉપર આવી જઈએ. આ નરેશભાઈની સાથે જયેશભાઈએ મુલાકાત કરવી પડી, મનમેળ કરવો પડ્યો કે નરેશભાઈએ જયેશભાઈની સાથે મનમેળ કરવો પડ્યો? ગરજ કોની હતી? હરિભાઈ, આસ્થાનું ધાન ગણો કે એકતાનું કેન્દ્ર ગણો કે એ જરૂરિયાતનું કેન્દ્ર ગણો, તમે એ કેન્દ્ર તમે ગમે ગણો, લેવા પાટીદાર સમાજનું એક કેન્દ્ર છે. એક પેઢી લાગે એક નેતા બનાવતા એક સમાજને. કોઈ પણ સમાજને સક્ષમ નેતૃત્વ આપણે હાંસલ કરવું હોય તો સમાજ એટલો ખર્ચ કરે છે, એટલો સમય આપે છે, ત્યારે એક નેતા બનતો હોય છે. એ નેતાને તમે રાજકીય પરિપ્રેક્ષમાં પાટીદારના હાથે તમે એનું નિકંદન કાઢવા નીકળ્યા હતા. આ વાસ્તવિકતા છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પાટીદાર સમાજના લોકો સાંભળે બને કે તમે લોકોએ એ જયેશ રાદડિયાની રાજકીય મહત્વાકાંક્ષાને સિદ્ધ કરવા માટે તમે આ ખોડલધામનો ખુરદો બોલાવવા માટે લાગેલા હતા. નાર્કો ટેસ્ટ કરાવો, ખબર પડે કોણ કોણ પાટીદાર સમાજના લોકો ખોડલધામને નરેશ પટેલની પાછળ ચડી પડી ગયા હતા. પણ અમારે એ વાતની સાથે નહીં. મનોહરભાઈ, નરેશ પટેલ જ્યારે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા અને સિદ્ધાર્થ પટેલના ઘરે કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણીઓ, મને ખબર નથી તમે એમાં હતા કે નહીં, પણ એ જ્યારે મળ્યા ત્યારે એ વખતે જે લોકોએ વિરોધ કર્યો એ પણ પાછા અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ છે, જે કોંગ્રેસના કાર્યાધ્યક્ષ હતા. હરિભાઈ, એ વાત તમારી સાચી. હાર્દિક પટેલની હું વાત કરું છું, હાર્દિક પટેલની વાત કરું છું કે એની કક્ષા શું હતી નરેશ પટેલની સામે. હા, એ વાત તમારી બિલકુલ સાચી. મુદ્દો એ છે હરિભાઈ, પ્રશ્ન એ છે કે તમે અત્યારે નરેશ પટેલની માધ્યમમાં રાખી ખોડલધામનું એક બાજુ તમે એવા દાવા કર્યા છે કે ખોડલધામ છે રાજકીય અખાડો બની ગયો છે. આજે એ જ લોકો બોલનારા રાજકીય રીતે ખોડલધામ અખાડો બની ગયો છે. એ જ પ્રાંગણની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી અને આખું મંત્રાલયનું સન્માન કરવા માટે તમે સન્માનિત થવા જતા રહેશો. તો તમે એ બોલનારા છો કે નરેશ પટેલ રાજકીય અખાડો કરે છે. નરેશ પટેલ મંચ ઉપર આવીને બોલ્યા પહેલા નોરતાના દિવસે કે હું ખોડલધામને રાજકીય અખાડો નહીં થવા દઉં. એ વાતનું વચન આપ્યું એને, અને એ પણ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના આમ આદમી પાર્ટીના આગેવાનો વચ્ચે આપ્યું. તો છતાં પણ તમે લોકો ત્યાં એને મજબૂર કેમ કર્યા? કેમ તમે ત્યાં? કારણ કે મેજોરિટી ટ્રસ્ટીઓ છે, એ મેં તમને કીધું કે ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે પાટીદાર સમાજ અમારો ખોરાક બની જાય. આ ખોરાક બનાવવાના માટે એ એક વ્યક્તિ એક જજુમે છે. એ કોઈ કોંગ્રેસની વાત આજની તારીખે હું તમને કહું, અમારા 25 ફોન કરીએ તો નરેશ પટેલ અમારો એકે ફોન નથી ઉપાડતા. તો એ વસ્તુ રાજકીય રીતે દૂર જવા માંગે છે. પણ અમે એમાંથી અમને કેટલો સંતુષ્ટિ આપે, મને કેટલો નરેશ પટેલ કોંગ્રેસના આગેવાન તરીકે મહત્વ આપે, અમારા માટે એ મહત્વની વસ્તુ નથી. અમારા મહત્વની છે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણની પરિભાષા સિદ્ધ કરવાનો છે.
જો એ સમાજની અંદર સક્ષમ માણસ તરીકે પાટીદાર સમાજ જો સારી રીતે કામ કરશે તો અન્ય સમાજ આ શિરસ્તો અપનાવશે કે ખોડલધામની અંદર નરેશ પટેલે જે કામ સમાજ ઉત્થાનનું કર્યું છે એ આપણા સમાજે પણ કરવું જોઈએ. આ વાતને અમે દિવાલ રાખીએ છીએ વચ્ચે કે રાજનીતિ વસ્તુ જુદી છે, ખોડલધામ અને સમાજ ઉત્થાનની વાત કરનારી નરેશ પટેલની વાત જુદી છે. અમે આ કરતા હતા, પણ એ ગોત્ર છે કોંગ્રેસનું, કોંગ્રેસની વિચારધારાને માને છે, એ જેની ભૂલ અને એમાં તમારે ડફણા મારવાના, એને પરેશાન કરવાનો, એને મજબૂર કરવાનો. એટલે આ વસ્તુને લઈને અમે જયેશભાઈ અમારા પણ ફેમિલિયર છે, નરેશભાઈ પણ અમારા ફેમિલિયર છે, પણ જયેશભાઈની વાત, જયેશભાઈની ભાષા, જયેશભાઈની વર્તણૂક એ તે દિવસે દુશ્મન ભાવનું હતું અને એ મેચ્યોર પોલિટિશિયન હતા, એક્સ મંત્રી હતા, એક ધારાસભ્ય લેવલનો પ્રજાનો જનપ્રતિનિધિ છે. એ ભાષા મંચ ઉપરથી ના વાપરી શકે કે અમારા આમ ને અમારા આમ. તમારી દુશ્મનાવટ હોય તો તમે દુશ્મન ભાવ છે એ સાહેબ મંચ ઉપરની જાહેર જીવનના વ્યક્તિ ના શોભે, એને એની સામે બેઠક કરવી પડે. એ તમારા સમાજનો માણસ હતો. આજે અને બીજું સમૂહ લગ્ન હોય, એ સમૂહ લગ્નમાં એને પાટીદાર સિવાયના નેતાઓને પણ પાછા નિમંત્ર્યા હતા. અને એ વખતે એ જ્યારે પરોક્ષ રીતે નરેશભાઈને ભાંડે તો મને લાગે છે કે જયેશમાં છે ને મેચ્યોરિટીનો અભાવ આપણને દેખાયા વિના રહેતો નથી. વિઠ્ઠલભાઈ એક મોટું નામ, વિઠ્ઠલભાઈ ધારો કે કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય કે બીજી પાર્ટીમાં હોય, એનું એક વર્ચસ્વ હતું. અને જયેશ તો વિઠ્ઠલભાઈનો વારસો જાળવે છે, તો એને છે ને એની ગરિમા જાળવવી જોઈએ. એક વાત બીજી કરું હરિભાઈ, જો ગુજરાતની અંદર લેવા પાટીદાર સમાજ જે સૌરાષ્ટ્રનો છે એને એ આર્થિક સુખી સંપન્ન છે. અમુક લોકો એને પાસે એની દયાળુ, માયાળુ અને દાતારીની ભાવના છે, એના કારણે આવી સામાજિક પ્રવૃત્તિ સરસ થાય છે. સામાજિક પ્રવૃત્તિ અને એનું જે શાખ છે પટેલ સમાજની, એ શાખનો ઉપયોગ કરી અને રાજનીતિ કરવા માટે કોઈ અંદરનો માણસ, સમાજનો માણસ એ બેસે, અમે એના વિરોધી છીએ. ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ 3 આગેવાનો ભેગા થાય, નરેશ પટેલ સાથે સાનુકૂળ સંબંધો ધરાવે. અમારો તો હૃદયથી રાજી થયા કે નહીં, પટેલો બાતતા બંધ થયા. આનાથી બીજું તો કઈ નહીં, પણ એક સારી વસ્તુ મળી કે ભાઈ રાજકીય માણસોમાંથી એક સમજ છે કે અંતે સમજ્યા. પણ હજી હું તમને દહેશત રૂપે કહું છું નરેશભાઈ, દહેશત રૂપે કહું છું, જાહેર જીવનની વ્યક્તિ તરીકે અમે બહુ ડરમાં અને ગર્ભિત પરિસ્થિતિમાં છીએ, ભયભીત છીએ કે સમાજને તોડવાની પ્રવૃત્તિ જે ભાજપા કરી રહી છે, સંસ્થાઓ તોડવાની ભાજપા પ્રવૃત્તિ કરી રહી છે, એનું એકમાત્ર લક્ષ્ય છે કે આ સમાજ એટલો સંગઠિત, એટલી વિશાળ, એટલો બુદ્ધિજીવી, એટલો સંખ્યાબળમાં, એટલો ધનિક, આ સમાજને ભાજપાને ગુમાવે એ પોસાય એમ નથી. આ એના ભાગે બધી નાટકો અને તરકટો થઈ રહ્યા છે. પણ વિચારધારાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે માનસિકતાથી મનસુખ માંડવિયા બોલે છે કે ભાજપા એ જ પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ એ જ ભાજપા, નાડી નાભીનો સંબંધ છે, આવું તમે સાયન્ટિફિકલી શું કામ એમથી એમ ઊભું કરો છો ભાઈ? તમે સાયન્ટિફિકલી શું કામ આવું ઊભું કરો છો? સમાજને સમાજની જગ્યાએ રહેવા દો ને તમે તમારી ભાજપને ભાજપની જગ્યાએ રહેવા દો. મનસુખ માંડવિયાને કોઈ ગંભીરતાથી લે છે ખરા? કોઈ લેતું નથી, પણ સમાજની અંદર મૂકી અને સમાજને ભ્રમિત કરવાનું કામ તો કરવાના પ્રયત્નના બગે વાતાવરણ તો ડોળવાનું કામ તો થાય છે ને. એ વાતાવરણ ડોળવાનું સમાજની અંદર બે ભાગ છે. રાજનીતિ કરવાના પ્લેટફોર્મ તમારા દિલ્હીમાં છે, કરે રાખો દિલ્હીમાં રાજનીતિ. ગાંધીયન ઇન્સ્ટિટ્યુશન ઉપર ગોડસેવાદીઓનો કબજો થાય, એનું નેતૃત્વ અથવા તો એનું સૂત્ર સંચાલન એ માંડવિયાએ જ કર્યું છે ને. બિલકુલ. આ એટલે જ હરિભાઈ કહું છું કે સત્તાધારી પક્ષ ભાજપાનું મેં પહેલા વાત કરી કે નહીં માત્ર પાટીદાર સમાજ ખોરાક બની રહ્યો છે. તમે જે સમાજનું તમે મનમાં વિચારશો ને એ સમાજના લોકો તમને કહે છે કે અમારો સમાજ પણ ભાજપાનો ખોરાક બની રહ્યો છે. સાહેબ, નેતૃત્વ કરનારા લોકોને એવા કેપ્ચર કરે છે, એ લોકો પાસે એના જ સમાજનો ખૂડતો બોલાવે છે અને એના સમાજની કોઈ પણ અપેક્ષા હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં ગંભીર સરકાર નથી કે ભાજપા નથી, અને એવા આ નેતાને એવા કઠોળે ચડાવે છે. અને એ સમાજના નેતા નિવૃત્ત થઈને બહાર જાય છે ત્યારે અફસોસ કરતા જાય છે કે અમે આ ઓળખી ન કે ત્યાં ઘણું બધું મોડું થઈ ગયું છે. સાહેબ, મને યાદ છે અમારી પાસે ભાજપના અનેક લોકોએ વાયા આ ખોડલધામની ઘોર ખોદવાની વાતો કરી. ત્યારે મેં એક દિવસ ટ્વીટ કર્યું હતું
કે ભારતીય જનતા પાર્ટીની મનસા એવી રહેલી છે કે નરેશ પટેલ અને ખોડલધામને નાશવંત કરવા સુધીના પ્રયત્ન કરતા હતા. આ મુદ્દાને લઈ એ લોકોએ ઘણા દિવસે આખા દિવસ ઊંધા પાલડે ચડ્યા, પણ પરિસ્થિતિ શું થઈ? માતાજીનું સ્થાન તરીકે એક ધાર્મિક પરિસ્થિતિ, લોકોની શ્રદ્ધાનો વિષય. બીજું, સારી પ્રવૃત્તિ નરેશભાઈ કરી રહ્યા છે, હોસ્પિટલ, આરોગ્ય અને આંતર એ બધી પ્રવૃત્તિ ધીમે ધીમે ચાલી રહ્યું છે. ધીમે ધીમે એટલા માટે ચાલી રહ્યું છે કે રાજકીય ઇન્ટરફિયર બહુ બધા એને સહન કર્યા છે. અને આજે હું તમને કહું કે કોઈ પણ માણસ હોય એ પોતાના ઉત્તરાર્ધના સમયની અંદર સેવા કરવાનો વિચાર આવે, હું તમને કહું 60 વર્ષ પછી કોઈ સેવા કરવાનો વિચાર આવે તો હું તો એને કહું એને ફૂલ ચડાવે, એને અભિનંદન અપાય, એને નડવા નંદન ન કરાય. રાજકીય માણસ તરીકે હું હોઉં કે કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સમાજના માણસો છે, કામ કરે છે, બાલ બચ્ચાની સેવા કરે છે, એ 18 વર્ણની સેવા કરે છે, નહીં માત્ર હોસ્પિટલની અંદર ને માતાજીના દ્વારે કોઈ પણ માથું ટેકવી શકે છે. એટલું સરસ મજાનું કામ કરનારા વ્યક્તિ ઉપર તમે રાજકીય રીતે તમે કીચડ ઉછાળો અને સરવાળે તમારે એવું કહેવું પડ્યું કે અમે તો બધા એકના એક છીએ અને હવે તમે બધાને ફાવી ગયું. હવે એકના એક તો તમે નહોતા, એકના એક તો અમે માનતા જ તમને. તમારા બાપાને અમે કોંગ્રેસના લોકોએ કોરા મેન્ડેટ આપતા હતા અને તમારી ઇજ્જત કરતા હતા. અમે તમને 2 ટિકિટ નથી આપતા, એ તમારી ઇજ્જત ભાજપના કરે છે. આ વાસ્તવિકતા છે, આ ઇતિહાસ ઉપર લખાયેલું છે. આ હરિભાઈ આ વાતને લઈ એને એક પ્રકારનો અંદર એક ખુદદારી જાગવી પડે, એક ખમીર જાગવું પડે. હું રાજનેતા છું, મારા પિતાનો વારસો મળ્યો તો તમારા પિતાના વારસમાં તમને આ બધું આપ્યું છે અને તમારે એને વાપરવું પડે. ક્યાં વિઠ્ઠલદાસ રાદડિયાને અમે ભેટતા હતા, સાહેબ, અમે ભેટતા હતા કે આવો સિંહ માણસ છે. અને ગુજરાતની અંદર કોંગ્રેસ પાછી દબાતી નહોતી, કોંગ્રેસ એને સમર્પિત થતી હતી, એ કોંગ્રેસને સમર્પિત થતા હતા. આવો સુનહરો સંબંધ હતો બેયને કોંગ્રેસનો. અને એક લાલચ અને કઈ પરિસ્થિતિને લઈને ગયા તો એને એના પપ્પાના યાદ કરવા પડે કે ભાઈ મારા પપ્પાએ આવી ખુલ્લક ભાષા કોઈ દિવસ કોઈના માટે નથી વાપરી. એમાં સમાજનો માણસ હોય કે દુશ્મન હોય તો એને અલગ રીતે ટેકલ કરીએ, પણ બદલાની ભાવના હોય અને રાજનીતિની ખુન્નસની ભાવના હોય એ નથી, એને એ વાપરવી ન જોઈએ. પેલા આપણે ભાવનગરના એક અગ્રણી આપણે જેમને મળ્યા હતા, ઓધવજીભાઈ. હા, હવે ઓધવજીભાઈ ને એ લોકો પણ રાજકારણથી સંન્યાસ. હા, એ ઓધવજીભાઈ અત્યારે એ હોસ્પિટલ ચલાવે છે. એ લગભગ એના જીવનના 40 વર્ષથી છેલ્લા હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ અને અમુક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ જે ખરેખર એ સમાજમાં કહેવા જ નથી માંગતા એવી સરસ પ્રવૃત્તિ કરે છે. આવા અને એક અમારી ટીંબી ગામ છે બાજુમાં, ઉમરળા તાલુકાનું. એ ગામની અંદર એક દાતા દર મહિને 5 લાખ રૂપિયા આપે છે. ત્યાં કાઉન્ટર ફી નથી. આ બેમાંથી એક હોસ્પિટલ હે, બરાબર, લોકોની સેવા કરે છે. અને લોકોની કયા સેવા કોની કરે છે કે જેનો કોઈ હાથ પકડવા તૈયાર નથી, ખાનગી હોસ્પિટલ વાળા એવા લોકોનો હાથ પકડીને ડોક્ટરને ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરે છે. સાહેબ, આપો ને પદ્મશ્રી. અમને હું તો એમ કહું છું તમે એ વ્યક્તિને ન આપો પણ એ હોસ્પિટલને પદ્મશ્રી આપો કે સરસ મજાનું કામ કરે. સાહેબ, 80 વર્ષના વડીલો જો આવી સેવા કરનારા હોય, આ તો 2 પદ્મશ્રીઓ જે આપ્યા છે જે બેને, એને પાણીની પ્રવૃત્તિ કરી હતી 10 વર્ષ પહેલા, અને પછી અત્યારે શું કરે છે? અત્યારે ભાજપાની કદમ ઓછી કરે છે. મનહરભાઈ, મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા, એમણે બહુ સરસ વાત કરી વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વિશે. ગૃહમાં જ એમણે કહ્યું કે તમારું ગોત્ર છે ને એ કોંગ્રેસનું છે, એ યાદ રાખજો. સીપી રાધાકૃષ્ણનને વિશે એમણે કહ્યું કે તમારું ગોત્ર છે એ કોંગ્રેસનું છે, એ યાદ રાખજો. અને મને લાગે છે કે નરેન્દ્ર મોદીના યુગમાં આ બધા જે ઉધારીના જે કોંગ્રેસમાંથી આયાત કરેલા નેતાઓથી એ સત્તા ચલાવે છે અને જે રીતે આખું કોંગ્રેસ ને ખતમ કરવા માટે પાછો એમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોએ સમજવાની જરૂર છે. તમે બહુ સરસ એક વાત કરી કે પ્રત્યેક સમાજના પ્રભાવી રાજનેતાઓ કે સમાજ નેતાઓ એમને છે ને ખતમ કઈ રીતે કરવા એનો આખો જાણે કે એક ખેલ ચાલતો હોય દરેક સમાજની અંદર. ચૌધરી સમાજ હોય, પટેલ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, રબારી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, આ મોટા ભાગના સમાજોની અંદર ભારતીય જનતા પાર્ટીનું યોગદાન આ છે. પરંતુ મને આનંદ એ વાતનો છે કે નરેશભાઈ એ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહીને એ પોતાનું કામ કરે છે. એટલા માટે નરેશભાઈને વિશે આપણને ખૂબ આદર છે. આવું કામ એ કરતા રહે.
મને લાગે છે કે આજે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ ત્યાં આગળ ખોડલધામમાં હતી. થોડા વખત પહેલા કોંગ્રેસના બધા જ નેતાઓ ત્યાં ખોડલધામમાં હતા, ત્યારે પણ નરેશભાઈએ એમને બહુ જ પ્રેમથી આવકાર્યા હતા. અને એ જ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ જાય ત્યારે પણ એ આવકારે, અને સમાજનું કામ થતું હોય તો એ કામ સતત કરતા રહે. અને જયેશભાઈને આપણે આ ધારો કે એમને સમાધાનને સદબુદ્ધિ મળી હોય તો એ પણ એ રીતે હવે ભવિષ્યમાં સારી વાતો, સારી વાણી અને વ્યવહાર એ બંને દાખવે તો કદાચ ભવિષ્યમાં પાછા મિનિસ્ટર પણ થઈ શકશે. કારણ કે એમનો મિનિસ્ટર થવાનો વારો આ વખતે હતો ને મેં તો અભિનંદન પણ આપ્યા હતા, એને અભિનંદન સ્વીકાર્યા પણ હતા, પણ પછી નામ નહીં આવ્યું. પણ આપણે એવી અપેક્ષા કરીએ કે યંગ છે, એમનો પણ વારો આવે, પ્રભાવી છે, ડાયનેમિક છે, એટલે જયેશ પણ મિનિસ્ટર થાય એવી આપણે અપેક્ષા કરીએ. સારા માર્ગે કામ કરે, પ્રજાનું કામ કરે, આપણી બીજી કોઈ અપેક્ષા છે નહીં, વ્યક્તિગત અપેક્ષા પણ નથી, કોઈ કામ પણ આપણા નથી કરાવવાના, આપણે કોઈ ગાંધીનગરમાં કોઈ કામ નથી કરાવવાના, પણ સમાજ બધા સારી રીતે કામ કરે, સામાજિક કામ કરે, રાજકીય કામ કરે, જે પાર્ટીમાં જે લોકો હોય એટલી જ અપેક્ષા છે. આપ આજે અમારી સાથે જોડાયા અને આમ મોકળાશથી આપે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.